નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આજે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ ના અનુસંધાને આપણે એમાં થતા એન્થાલ્પી ફેરફારની વાત કરવાના છીએ. આમ તો આગળ આપણે એક દહન એન્થાલ્પીના અનુસંધાને હેઝના નિયમનો ઉપયોગ કરી અને દાખલો ગણી નાખ્યો છે. છતાં પણ ફરી એક વખત હું તમને દહન એન્થાલ્પી સમજાવી દઉં કે ભાઈ દહન એન્થાલ્પી એટલે શું. દહન એન્થાલ્પી તો દહન એન્થાલ્પી એટલે અચળ દબાણની પરિસ્થિતિએ કોઈ પણ એક મોલ કાર્બનિક સંયોજનનું, એ પણ એની પ્રમાણિત સ્થિતિમાં અચળ દબાણે એક મોલ કાર્બનિક પદાર્થનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન કરતા મુક્ત થતી ઉષ્મા, જેને એ સંયોજનની પ્રમાણિત દહન એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે. પ્રમાણિત પરિસ્થિતિ એટલે 298 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણે એક મોલ કાર્બનિક પદાર્થ કે જે એની પ્રમાણિત સ્થિતિમાં લેવાનો અને 1 મોલ કાર્બનિક પદાર્થનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન કરવાનું, ત્યારે એ પ્રક્રિયા દરમિયાન થતો જે એન્થાલ્પીનો ફેરફાર છે એને આપણે એ સંયોજનની પ્રમાણિત દહન એન્થાલ્પી તરીકે ઓળખીશું. ટૂંકમાં આ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર જ છે, પણ અહીંયા દહનથી ઉત્પન્ન થતો પ્રક્રિયા દરમિયાનનો એન્થાલ્પી ફેરફાર છે, એટલે આપણે એને પ્રમાણિત દહન એન્થાલ્પી ફેરફાર તરીકે ઓળખીએ છીએ. તો કોઈ પણ કાર્બનિક પદાર્થનું જ્યારે દહન કરવામાં આવે ઓક્સિજનની હાજરીમાં, ત્યારે એની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી નામની નીપજ મળે છે. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે પદાર્થો બને છે એ પણ એની પ્રમાણિત સ્થિતિમાં જ બને છે. દાખલા તરીકે મિથેનનો 1 મોલ, તો મિથેન એની પ્રમાણિત સ્થિતિ ગેસ છે, એનું હવાની હાજરીમાં એટલે ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન કરીએ એટલે એની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ એની પ્રમાણિત સ્થિતિ ગેસ અને પાણી એની પ્રમાણિત સ્થિતિ લિક્વિડ આ પરિસ્થિતિમાં મળે, અને એ દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર થાય, તો આ પ્રક્રિયા દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર થશે એ એન્થાલ્પીનો ફેરફાર, જેને ડેલ્ટા આર ઓફ એચ કહીએ, એનું મૂલ્ય છે -212.85 કિલો જૂલ પ્રતિ મોલ. તો દહનની પ્રક્રિયા દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર થાય અને પ્રમાણિત સ્થિતિમાં, તો એને પ્રમાણિત દહન એન્થાલ્પી કહેવાય. તો આને ડેલ્ટા આર ઓફ એચ મૂર્ધાંકના બદલે આપણે ડેલ્ટા સી ઓફ એચ મૂર્ધાંક પણ દર્શાવી શકીએ. તો પ્રમાણિત દહન એન્થાલ્પી જે છે એના માટેનો સિમ્બોલ આ છે, ડેલ્ટા કોમ્બ્યુશન ઓફ એચ. તો આવું એક પ્રક્રિયા સમીકરણ દહનનું આપેલું છે. માની લો કે આપણે આ પ્રક્રિયાનો દહન એન્થાલ્પી ફેરફાર જાણીએ છીએ. એ પ્રક્રિયા દરમિયાન બનતી જે નિપજો છે એ નિપજોની સર્જન એન્થાલ્પી આપણે જાણતા હોય, ડેલ્ટા એફ ઓફ એચ CO2, ડેલ્ટા એફ ઓફ એચ H2O. જો આપણે આમાંથી બનતી નિપજોની સર્જન એન્થાલ્પી જાણતા હોય, પ્રક્રિયા દરમિયાન દહન એન્થાલ્પીનો ફેરફાર જાણતા હોય, તો એનો ઉપયોગ કરી આપણે આ સંયોજનની પ્રમાણિત સર્જન એન્થાલ્પીનું મૂલ્ય મેળવી શકીએ. અને એના માટેનો કોયડો આપણે છેલ્લે ગયા વિડીયોની અંદર જોયો હતો કે ભાઈ બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પીનું મૂલ્ય મેળવો. તો એની અંદર આપણને નિપજો જે બનતી એમની પ્રમાણિત સર્જન એન્થાલ્પીના મૂલ્યો આપેલા જ હતા. તો જો આપણે નિપજોની એન્થાલ્પી જાણતા હોય, પ્રક્રિયાની દહન એન્થાલ્પી જાણતા હોય, તો એના ઉપરથી આપણે આ કાર્બનિક પદાર્થની પ્રમાણિત સર્જન એન્થાલ્પીનું ગણતરી કરી શકીએ.
તો દહન એન્થાલ્પી એ પણ એક પ્રકારની પ્રક્રિયા એન્થાલ્પી જ છે, ડેલ્ટા આર ઓફ એચ જ કહેવાય, પણ દહનની પ્રક્રિયા છે એટલે આપણે એનો સિમ્બોલ આપ્યો ડેલ્ટા સી ઓફ એચ. તો આવા જુદા જુદા કાર્બનિક પદાર્થના 1 મોલના દહનથી ઉત્પન્ન થતી જે ઉર્જા છે, દહનની પ્રક્રિયા હંમેશા ઉષ્માક્ષેપક હોય, એટલે એ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન જ થાય, એટલે ડેલ્ટા સી ઓફ એચ નું મૂલ્ય હંમેશા ઋણ આવે. દાખલા તરીકે બ્યુટેન, એના 1 મોલનું દહન કરીએ તો બ્યુટેન નામનો વાયુ, એનું આપણે દહન કરીએ હવાની હાજરીમાં, તો એની અંદરથી પણ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે. 4 કાર્બન, અહીંયા 4, હાઇડ્રોજન 10, અહીંયા 5, 4 દુ 8 ને 5 13, અહીંયા 13 દુત્યાંશ. તો આ પ્રક્રિયા દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર કહેવાય એ દહન એન્થાલ્પી ફેરફાર તરીકે અથવા પ્રમાણિત દહન એન્થાલ્પી ફેરફાર કહેવાય. અને એનું મૂલ્ય કેટલું હોય છે તો કે ડેલ્ટા સી ઓફ એચ. તો બ્યુટેનની પ્રમાણિત દહન એન્થાલ્પી એનું મૂલ્ય ઊંચું હોય છે અને એ છે -2658 કિલો જૂલ પ્રતિ મોલ. એવી જ રીતે ગ્લુકોઝ, તો ગ્લુકોઝનું સમીકરણ પણ આપણે ગયા વિડીયોમાં લખ્યું હતું. તો ગ્લુકોઝની પ્રમાણિત દહન એન્થાલ્પીનું મૂલ્ય એ -2802 કિલો જૂલ પ્રતિ મોલ હોય. તો દહન એન્થાલ્પીના આધારે આપણે કેટલાક તત્વોના જુદા જુદા અપર રૂપો વચ્ચે રહેલી ઉર્જાનો તફાવત પણ મેળવી શકીએ. દહન એન્થાલ્પીનો આપણે ઉપયોગ કરીએ તો એના આધારે કેટલાક તત્વો કે જે એના અપર રૂપો ધરાવે છે, આ અપર રૂપો વચ્ચે રહેલી ઉર્જાનો તફાવત પણ આપણે ગણતરી કરી શકીએ. દાખલા તરીકે કાર્બનના 2 અપર રૂપ છે, એક હીરો અને બીજું છે ગ્રેફાઇટ. જેમાં વધુ સ્થાયી સ્વરૂપ ગ્રેફાઇટ છે, કારણ કે એની ઉર્જા પ્રમાણમાં ઓછી છે, જ્યારે હીરાની પ્રમાણમાં ઉર્જા વધુ છે. તો એ આપણે બે વચ્ચે રહેલી આ ઉર્જાનો તફાવત આ દહન એન્થાલ્પીનો ફેરફારનો ઉપયોગ કરીને મેળવી શકીએ. તો હીરો અને ગ્રેફાઇટમાં રહેલી ઉર્જાનો તફાવત આ દહનની પ્રક્રિયા દ્વારા આપણે મેળવી શકીએ. દાખલા તરીકે કાર્બન, એનું એક અપર રૂપ ગ્રેફાઇટ, એનું હવાની હાજરીમાં દહન કરું એટલે એની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ બને. તો એ પ્રક્રિયા દરમિયાન થતો દહન એન્થાલ્પી ફેરફાર એનું મૂલ્ય અથવા પ્રમાણિત દહન એન્થાલ્પી કે જેનું મૂલ્ય -393.5 કિલો જૂલ પ્રતિ મોલ છે. એ જ રીતે હીરાના દહનની પ્રક્રિયાની આપણે વાત કરીએ તો એનું હવાની હાજરીમાં દહન કરીએ એટલે એમાંથી પણ કાર્બન ડાયોક્સાઇડ મળે. તો એ પ્રક્રિયાની પ્રમાણિત દહન એન્થાલ્પી એનું જે મૂલ્ય છે એ આની સરખામણીમાં -395.5 ની આજુબાજુ છે, આટલા કિલો જૂલ પ્રતિ મોલ મળે છે. તો હવે આપણે આને સમીકરણ નંબર 1 કહી દઈએ, આને સમીકરણ નંબર 2 કહીએ, હવે સમીકરણ 2 ને ઉલટાવી અને ફરી પાછું લખીએ. તો 2 ને ઉલટાવીએ એટલે પ્રક્રિયકો નિપજ બાજુ, નિપજ પ્રક્રિયક બાજુ, એટલે CO2 ગેસ, એના ઉપરથી આપણને કાર્બન, હીરો પ્લસ O2 ગેસ, આવું સમીકરણ મળે. અને હવે આ સમીકરણ 1 અને આ સમીકરણ 2 નો સરવાળો કરીએ એટલે CO2. હવે આને નથી ગણતરીમાં લેતા. અહીંયા જે એન્થાલ્પીનો ફેરફાર ઋણ હતો, સમીકરણને ઉલટાવ્યું એટલે પ્લસ થઈ જશે. તો એ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર એનું મૂલ્ય આવશે +395.5 કિલો જૂલ પ્રતિ મોલ. કારણ કે હવે આ દહનની પ્રક્રિયા નથી, એને ઉલટાવી નાખી છે. તો સમીકરણ 1 અને હવે આ સમીકરણ એ બેનો સરવાળો કરીએ તો CO2 કેન્સલ થઈ જશે, O2 પણ કેન્સલ થઈ જશે. તો અહીંયા આવશે કાર્બન ગ્રેફાઇટ, એનું રૂપાંતરણ હીરાની અંદર કરવું હોય તો એ પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર, તો આ પ્લસ છે, આ માઇનસ છે, આ મૂલ્ય મોટું છે એટલે આપણને એન્થાલ્પીનો ફેરફારનું મૂલ્ય ધન મળશે અને એ મૂલ્ય આવશે 1.9. એનો અર્થ કે કાર્બન ગ્રેફાઇટને આપણે હીરાની અંદર રૂપાંતરિત કરવો હોય તો એ ગ્રેફાઇટ સ્વરૂપને આપણે આટલા કિલો જૂલ ઉર્જા આપવી પડે.
તો એને એટલી ઉર્જા આપો ત્યારે એનું હીરામાં રૂપાંતરણ થાય. અને એટલે જ આપણે કહીએ છીએ કે ગ્રેફાઇટની ઉર્જા એ હીરાની જે ઉર્જા છે એના પ્રમાણમાં ઓછી હોય, અને એટલે જ કાર્બનનું ગ્રેફાઇટ નામનું અપર રૂપ એ હીરાની સરખામણીમાં વધુ સ્થાયી છે. તો દહન એન્થાલ્પીનો ઉપયોગ કરી અને આપણે બે જુદા એક જ તત્વના બે જુદા જુદા અપર રૂપો એમની વચ્ચે રહેલો ઉર્જાનો તફાવત એનું મૂલ્ય પણ મેળવી શકીએ. એના પછી પરમાણ્વીયકરણ એન્થાલ્પીની વાત આવશે, બંધ એન્થાલ્પીની વાત આવશે. તો હવે આપણે વાત કરીએ છીએ પરમાણ્વીયકરણ એન્થાલ્પી. તો પરમાણ્વીયકરણ એન્થાલ્પી એટલે શું? જેનો સિમ્બોલ છે ડેલ્ટા એટમાઇઝેશન ઓફ H. કોઈ પણ એક મોલ વાયુરૂપ પદાર્થ, કોઈ પણ એક મોલ વાયુરૂપ પદાર્થ એની અંદર રહેલા બંધને તોડી એમાં રહેલા બધા જ પરમાણુઓને વાયુ સ્વરૂપમાં છૂટા પાડવા હોય તો એ પ્રક્રિયા દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર થાય એને એની પરમાણ્વીયકરણ એન્થાલ્પી કહેવાય. એક મોલ વાયુરૂપ પદાર્થમાં રહેલા એક મોલ વાયુરૂપ પદાર્થ માં રહેલા એક મોલ વાયુરૂપ પદાર્થમાં રહેલા બંધને તોડી એમાં જેટલા પરમાણુઓ હોય એ બધા જ વાયુરૂપ પરમાણુ, બધા જ વાયુરૂપ પરમાણુઓ એને આપણે છૂટા પાડી દેવા છે. તો એ પરમાણુઓ છૂટા પાડવાની પ્રક્રિયા દરમિયાન થતા એન્થાલ્પી ફેરફારને આપણે પરમાણ્વીયકરણ એન્થાલ્પી તરીકે ઓળખીશું. એટલે કે ડેલ્ટા એટમાઇઝેશન ઓફ H મૂર્ધાંક. દાખલા તરીકે હાઇડ્રોજન નામનો વાયુ છે, એક મોલ વાયુરૂપ પદાર્થ એમાં રહેલા બંધ, એ તો હાઇડ્રોજન વચ્ચે એક બંધ છે એટલે આ બંધને તોડી એમાં જેટલા પરમાણુઓ છે એ પરમાણુઓને આપણે વાયુ સ્વરૂપની અંદર રૂપાંતરિત કરવા છે. તો એ પ્રક્રિયા દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર થાય તો હાઇડ્રોજન નામના અણુમાંથી બે હાઇડ્રોજનના પરમાણુઓ વાયુ સ્વરૂપમાં છૂટા પાડવા માટે આપણે એને ઉર્જા આપવી પડે. કારણ કે બંધ તોડવો છે તો બંધ તોડવા માટે આપણે એને ઉર્જા આપવી પડે. તો આ પ્રક્રિયા દરમિયાન થતો જે એન્થાલ્પીનો ફેરફાર છે એને આપણે ડેલ્ટા એટમાઇઝેશન ઓફ H પરમાણ્વીયકરણ એન્થાલ્પી તરીકે ઓળખીશું. અને એ મૂલ્ય લગભગ 435 કિલો જૂલ પ્રતિ મોલની આજુબાજુ હોય છે. અગાઉ આપણે ભણ્યા છીએ કે બે પરમાણુઓ વચ્ચે રહેલો બંધ, તો બંધને તોડવો છે એટલે આના માટે આપણે એની બંધ વિયોજન એન્થાલ્પી તરીકે પણ આપણે એને ઓળખી શકીએ. તો આને એટમાઇઝેશન એન્થાલ્પી અથવા તો બંધ વિયોજન એન્થાલ્પી, ડિસએસોસિએશન, અણુમાં રહેલા પરમાણુઓ વચ્ચે રહેલા બંધને તોડવો છે. તો આ એની પરમાણ્વીયકરણ એન્થાલ્પી થશે. એ જ રીતે દાખલા તરીકે મિથેન નામનો વાયુ છે, તો આ મિથેન નામના વાયુમાં રહેલા ટોટલ 4 બંધ છે, પણ એમાં રહેલા બધા જ પરમાણુને વાયુ સ્વરૂપમાં છૂટા પાડવા છે, કાર્બન 1 અને 4 હાઇડ્રોજનના પરમાણુ. તો એ પ્રક્રિયા દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર થાય એને પણ આપણે પરમાણ્વીયકરણ એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એટમાઇઝેશન ઓફ H કહીશું. પણ અહીંયા આપણે 4 બંધ તોડવા છે. તો એ પ્રક્રિયા દરમિયાન થતો આ એન્થાલ્પીનો ફેરફાર એનું મૂલ્ય 1665 એટલે પ્લસ 1665 કિલો જૂલ પ્રતિ મોલ હોય છે.
તો આ એટમાઇઝેશન એન્થાલ્પી જ છે. એ જ રીતે સોડિયમ સોલિડ ઘન સ્વરૂપે છે અને એને આપણે વાયુ સ્વરૂપની અંદર રૂપાંતરિત કરવો છે. તો ઘનનું સીધું જ વાયુમાં રૂપાંતરણ એટલે એને આપણે સબ્લિમેશનના નામથી પણ ઓળખીએ છીએ. તો અહીંયા આ પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર જેને ડેલ્ટા એટમાઇઝેશન એન્થાલ્પી અથવા ડેલ્ટા સબ્લિમેશન ઓફ એચ તરીકે પણ ઓળખવામાં આવે છે. ટૂંકમાં વાયુરૂપ પદાર્થમાં રહેલા જે પરમાણુઓ છે એ પરમાણુઓ વચ્ચેના બંધ તોડી એ પરમાણુઓને વાયુ સ્વરૂપની અંદર છૂટા પાડવા માટે આપવી પડતી જરૂરી જે ઉષ્મા છે એને આપણે એની એટમાઇઝેશન એન્થાલ્પી તરીકે ઓળખીશું. તો પરમાણુયકરણ એન્થાલ્પીની અંદર આટલું જ છે. ત્યાર પછી આવશે એક બંધ એન્થાલ્પી. તો બંધ એન્થાલ્પી એટલે બંધને તોડવા માટેની જરૂરી ઉર્જા. બંધની અંદર રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કાં તો પ્રક્રિયકના અણુઓ વચ્ચે રહેલા બંધ તૂટે છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બે શક્યતા છે. કાં તો પ્રક્રિયકના અણુઓ વચ્ચે રહેલા બંધ તૂટે અને કાં તો પ્રક્રિયકના અણુઓ વચ્ચે બંધનું નિર્માણ થાય એટલે નવા બંધ બને. જો પ્રક્રિયકના અણુઓ વચ્ચે રહેલા બંધ તૂટતા હોય તો બંધ તોડવા માટે આપણે એને ઉર્જા આપવી પડે એટલે ઉર્જાની જરૂર પડે. એનો અર્થ કે બંધ તોડવાની પ્રક્રિયા એ ઉષ્મા શોષક હોય. જ્યારે પ્રક્રિયકના અણુઓ વચ્ચે રાસાયણિક બંધનું નિર્માણ થઈ અને નિપજ બને તો એ પ્રક્રિયા દરમિયાન ઉર્જા છૂટી પડે અને ઉર્જા છૂટી પડે એટલે એવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. તો બંધ એન્થાલ્પી એને પણ જુદી જુદી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એમાં પહેલું આવશે બંધ વિયોજન એન્થાલ્પી. બંધ વિયોજન એન્થાલ્પી અને બીજું એક આવશે સરેરાશ બંધ એન્થાલ્પી. તો બે વચ્ચે ભેદ શું છે એની આપણે ચર્ચા કરી લઈએ. સરેરાશ બંધ એન્થાલ્પી તો બંધ વિયોજન એન્થાલ્પી. બંધ વિયોજન એન્થાલ્પી એટલે શું? તો કે એક મોલ વાયુરૂપ સહસંયોજક સંયોજન, એક મોલ વાયુરૂપ સહસંયોજક સંયોજન એક મોલ વાયુરૂપ સહસંયોજક સંયોજન એમાં રહેલા એક મોલ બંધને તોડી એક મોલ વાયુરૂપ સહસંયોજક સંયોજનમાંના એક મોલ બંધને તોડી ને નિપજોને વાયુરૂપ કલાની અંદર ફેરવવા માટે નિપજોને વાયુરૂપ અવસ્થામાં ફેરવવા માટે આપવી પડતી જે જરૂરી ઉષ્મા છે એને આપણે બંધ વિયોજન એન્થાલ્પી તરીકે ઓળખીશું. દાખલા તરીકે H2 માંથી 2 હાઇડ્રોજનના પરમાણુઓને આપણે વાયુ સ્વરૂપમાં અલગ પાડ્યા તો આ પરમાણુયકરણ એન્થાલ્પી કહો કે બંધ વિયોજન એન્થાલ્પી કહો, બે સરખું જ છે. પણ બંધ વિયોજન એન્થાલ્પી એનો ઉપયોગ ક્યારે કરવામાં આવે? તો કે દ્વિપરમાણવીય અણુ હોય, બે સમાન પ્રકારના પરમાણુઓથી બનેલો અણુ હોય. દાખલા તરીકે H2 એમાંથી 2 હાઇડ્રોજનના પરમાણુને વાયુ સ્વરૂપમાં અલગ સ્વરૂપે પાડવા હોય તો, Cl2 હોય અને એમાં રહેલા 2 ક્લોરીનના પરમાણુઓને વાયુ સ્વરૂપમાં જુદા પાડવા હોય તો, O2 હોય અને એની અંદર રહેલા 2 ઓક્સિજનના પરમાણુઓને આપણે વાયુ સ્વરૂપમાં અલગ પાડવા હોય તો એના એ પ્રક્રિયા દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર થાય
એને આપણે બંધ વિયોજન એન્થાલ્પી તરીકે ઓળખીશું. તો અહીંયા હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે એક બંધ છે એટલે આપણે એ બંધ વિયોજન એન્થાલ્પીને આ પ્રમાણે દર્શાવીએ છીએ. ક્લોરીન ક્લોરીન વચ્ચે પણ એક બંધ છે તો આ પણ ક્લોરીનની બંધ વિયોજન એન્થાલ્પી છે. ઓક્સિજન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે તો આ ઓક્સિજનની પરમાણુીયકરણ એન્થાલ્પી અથવા બંધ વિયોજન એન્થાલ્પી છે. તો પરમાણુીયકરણ એન્થાલ્પી અને બંધ વિયોજન એન્થાલ્પીમાં ફેર નથી, પણ આની અંદર આપણે બંધ તોડી અને નિપજોને વાયુરૂપ અવસ્થાની અંદર રૂપાંતરિત કરીએ, પણ એમાં શરત છે કે સમદ્વિપરમાણુીય અણુઓ વચ્ચે રહેલા બંધ તૂટતા હોય અને એ દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર થાય એને આપણે બંધ વિયોજન એન્થાલ્પી તરીકે ઓળખીશું. તો હાઇડ્રોજન માટે ઈ મૂલ્ય 435 છે કિલોજૂલ પ્રતિ મોલ. ક્લોરીન માટે એ મૂલ્ય 242 કિલોજૂલ પ્રતિ મોલ છે. ઓક્સિજન માટે એ મૂલ્ય 428 કિલોજૂલ પ્રતિ મોલ છે. તો બંધ તોડવા માટે ઉર્જાની જરૂર પડે, એનો અર્થ કે આ પ્રક્રિયાઓ ઉષ્મા શોષક છે. અને બીજો એક શબ્દ છે સરેરાશ બંધ એન્થાલ્પી. હવે સરેરાશ બંધ એન્થાલ્પી ક્યારે ઉપયોગમાં લેવામાં આવે તો કે જ્યારે કોઈ બહુપરમાણુવીય અણુ હોય. બહુપરમાણુવીય અણુ એટલે જુદા જુદા પ્રકારના પરમાણુઓથી બનેલો અણુ અને એની અંદર રહેલા બંધ તોડી અને એમાં રહેલા પરમાણુઓને વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા હોય ત્યારે આપણે સરેરાશ બંધ એન્થાલ્પીનો ઉપયોગ કરીએ છીએ. તો સરેરાશ બંધ એન્થાલ્પી પહેલા આપણે એની વ્યાખ્યા સમજી લઈએ કે ભાઈ સરેરાશ બંધ એન્થાલ્પી એટલે શું. તો કે એક મોલ વાયુરૂપ સહસંયોજક સંયોજન, એક મોલ વાયુરૂપ સહસંયોજક સંયોજન એક મોલ વાયુરૂપ સહસંયોજક સંયોજનમાંના એક મોલ પણ જુદા જુદા પ્રકારના એક મોલ વાયુરૂપ સહસંયોજક સંયોજનમાંના એક મોલ જુદા જુદા પ્રકારના બંધ તોડી એમાં રહેલા બધા જ પરમાણુઓને એટલે કે નિપજોને જો વાયુરૂપ કલાની અંદર ફેરવવામાં આવે એક મોલ વાયુરૂપ સહસંયોજક સંયોજનમાંના એક મોલ પણ જુદા જુદા પ્રકારના બંધને તોડી નિપજોને વાયુરૂપ કલામાં ફેરવવા માટે ની જરૂરી ઉષ્મા અથવા ઉર્જા જેને આપણે સરેરાશ બંધ એન્થાલ્પી તરીકે ઓળખીશું. ટૂંકમાં જેટલા બંધ તૂટે છે એ બધા જ બંધના અનુસંધાને આપણે એની ઉષ્માનું સરેરાશ મૂલ્ય કાઢવું પડે છે. ફરી એક વખત એક મોલ વાયુરૂપ સહસંયોજક સંયોજનમાંના એક મોલ જુદા જુદા પ્રકારના બંધને તોડી નિપજોને વાયુરૂપ કલામાં ફેરવવા માટેની જરૂરી ઉષ્માની સરેરાશને એની સરેરાશ બંધ એન્થાલ્પી કહેવાય. તો સરેરાશ બંધ એન્થાલ્પી કેવી રીતે ગણી શકાય? તો એનું સૂત્ર છે કે ભાઈ સરેરાશ બંધ એન્થાલ્પી બરાબર તમે જેટલા બંધ તોડો છો એ બંધ તોડવા માટેની જરૂરી કુલ ઉર્જા, બંધ તોડવા માટેની કુલ ઉર્જા ભાગ્યા એ પ્રક્રિયા દરમિયાન કેટલા બંધ તૂટે છે એટલે કે વિયોજન પામતા બંધની સંખ્યા.
તો સરેરાશ બંધ એન્થાલ્પીનો ઉપયોગ ક્યારે કરવામાં આવે? તો કે બહુપરમાણવીય અણુ હોય, દ્વિપરમાણવીય અણુ હોય તો આપણે બંધ વિયોજન એન્થાલ્પીનો જ ઉપયોગ કરીશું. પણ બહુપરમાણવીય અણુ હોય ત્યારે આપણે સરેરાશ બંધ એન્થાલ્પી એનો ઉપયોગ કરીશું. તો કે આ પ્રકારની એન્થાલ્પી બહુપરમાણવીય અણુઓને જ લાગુ પાડવામાં આવે. દાખલા તરીકે મિથેન છે અને એમાં રહેલા બધા જ પરમાણુ આ સહસંયોજક એક મોલ વાયુરૂપ સહસંયોજક સંયોજન મિથેન, એના એક મોલ જુદા જુદા પ્રકારના બંધ, એટલે ટોટલ 4 બંધ છે. એટલે કાર્બન ગેસ ફોર્મમાં, 4 હાઇડ્રોજન ઈ પણ ગેસ ફોર્મમાં, અને ઈ પ્રક્રિયામાં થતો એન્થાલ્પીનો ફેરફાર જેને આપણે મૂલ્ય હતું 1665, આનું મૂલ્ય કેટલું હતું? 1665 કિલો જૂલ પ્રતિ મોલ. એટલે ટોટલ 4 બંધ તૂટ્યા છે ક્રમશઃ. દાખલા તરીકે પહેલા મિથેન છે તો એ મિથેનમાંથી પહેલા 1 મોલ બંધ તૂટે, એટલે પહેલા CH3 ગેસ હાઇડ્રોજન ગેસ બને. બીજા તબક્કામાં CH3 ગેસમાંથી ફરી પાછો એક હાઇડ્રોજન વાયુ સ્વરૂપે છૂટો પડે, CH2 ગેસ પ્લસ હાઇડ્રોજન ગેસ. ત્રીજા તબક્કામાં CH2 ગેસમાંથી ફરી પાછો એક હાઇડ્રોજન છૂટો પડે, અને અંતિમ તબક્કામાં એ કાર્બન હાઇડ્રોજન જે છે એમાંથી ફરી પાછો કાર્બન અને હાઇડ્રોજન અલગ પડે. તો આ દરેક તબક્કાની અંદર એન્થાલ્પીની જરૂર પડશે, ઉષ્માની જરૂર પડશે. દાખલા તરીકે પહેલો તબક્કો છે તો એની અંદર 427 કિલો જૂલ ઉર્જાની જરૂર પડે, બીજામાં 439, બહુ મોટો તફાવત નથી. ત્રીજાની અંદર 452, અને ચોથું જે મૂલ્ય છે એ છે 347. પેલું છે 427, 439, 452, 347. હવે આ બધાનો આપણે સરવાળો કરીએ તો ટોટલ 4 બંધ તૂટ્યા છે ક્રમશઃ. તો એ મૂલ્ય 1665 આવશે. એટલે 1665 એ કુલ ઉર્જા છે, અને એને ભાગ્યા વિયોજન પામતા બંધની સંખ્યા, તો બંધની સંખ્યા 4 છે. તો આપણે આની સરેરાશ બંધ એન્થાલ્પી ગણવી હોય તો 1665 ભાગ્યા 4 કરવા પડે, અને ઈ જે મૂલ્ય આવે ઈ મિથેનની સરેરાશ બંધ એન્થાલ્પીનું મૂલ્ય આપણને મળે. તો આ પ્રકારની જે બંધ એન્થાલ્પી છે એ બંધ એન્થાલ્પી દ્વારા પ્રક્રિયાનો જે એન્થાલ્પી ફેરફાર છે એના માટેનું એક સૂત્ર છે, અને જે બધા કરતા અલગ છે. અત્યાર સુધી આપણે એન્થાલ્પીનો ફેરફાર મેળવવો હોય તો શું કરતા કે ભાઈ નિપજોની એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પી, અને એ સર્જન એન્થાલ્પી હોય તો એનો ઉપયોગ કરી અને આપણે નિપજોની સર્જન એન્થાલ્પીમાંથી પ્રક્રિયકોની સર્જન એન્થાલ્પી બાદ કરતા, એટલે પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર મળી જતો. પણ સરેરાશ બંધ એન્થાલ્પી હોય તો આ પ્રકારની બંધ એન્થાલ્પી દ્વારા એન્થાલ્પીનો ફેરફાર મેળવવો હોય તો એના માટેનું સૂત્ર આ છે કે ભાઈ પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર, એટલે જ્યારે તમને બંધ એન્થાલ્પી આપેલી હોય ત્યારે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજો એમની અંદર રહેલા બંધની બંધ એન્થાલ્પી જ્યારે તમને આપેલી હોય ત્યારે બંધ એન્થાલ્પીનો ઉપયોગ કરી અને પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર શોધવો હોય તો આ સૂત્ર છે કે ભાઈ સિગ્મા પ્રક્રિયકોની બંધ એન્થાલ્પી માઇનસ સિગ્મા નિપજોની બંધ એન્થાલ્પી. ચાલો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, પ્રક્રિયકોની બંધ એન્થાલ્પી આપણે જાણતા હોય તો એમાંથી નિપજોની બંધ એન્થાલ્પી એનું કુલ મૂલ્ય, એટલે જેટલા નિપજોમાં બંધ હોય બધાનો સરવાળો, પ્રક્રિયકોમાં જેટલા બંધ હોય બધાની બંધ એન્થાલ્પીનો સરવાળો, આમાંથી આ બાદ કરો એટલે પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર અથવા તો સરેરાશ બંધ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર આપણને મળી જાય.
પણ આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો? તો ભાઈ રાસાયણિક પ્રક્રિયા સમીકરણ આપેલું હોય, એની પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજો એમની જ્યારે પ્રમાણિત સર્જન એન્થાલ્પી ન આપેલી હોય, પ્રમાણિત સર્જન એન્થાલ્પી આપેલી ન હોય અને દહન એન્થાલ્પી બંધ એન્થાલ્પી આપી હોય, ત્યારે બંધ એન્થાલ્પી માટે તમારે આ સૂત્રનો ઉપયોગ કરી અને પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર મેળવવાનો. બીજું ખાંસી, કે ભાઈ આવી સરેરાશ બંધ એન્થાલ્પી ક્યારે વાપરવામાં આવે? તો કે રાસાયણિક પ્રક્રિયામાં સંકળાયેલા પ્રક્રિયકો અને નિપજો આ બધા જ વાયુ અવસ્થામાં હોય. રાસાયણિક પ્રક્રિયામાં સંકળાયેલા પ્રક્રિયકો અને નિપજો બધા જ જો વાયુમય અવસ્થામાં હોય ત્યારે જ આપણે આ બંધ એન્થાલ્પી નામના સૂત્રનો ઉપયોગ કરી અને પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર મેળવી શકીએ. તો આના અનુસંધાને બંધ એન્થાલ્પીના અનુસંધાને પણ આપણને આવો એક દાખલો ટેક્સ્ટ બુકની અંદર આપ્યો છે, જેની અત્યારે આપણે ચર્ચા કરી લઈએ. તો ટેક્સ્ટ બુકની અંદર આપેલો એક દાખલો, ચલો એની ચર્ચા આપણે આવતી વખતે જ કરીશું. 6.15 નંબરનો દાખલો છે, જે આપણે આવતા વિડીયોની અંદર જોઈશું. નમસ્કાર.